students. સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી ઇંગ્લિશ પ્રાઇમરમાં લેસન નંબર 5 હિયર એન્ડ ધેર જોઈ ગયા. બરાબર છે. આ મેં તમને કહ્યું હતું લખવા માટે અને યાદ રાખવા માટે. બરાબર છે. શા માટે યાદ રાખવાનું? આ કારણ કે યુનિટ 5 જે આપણે શીખી ગયા ત્યાર પછીના જે આપણા લેસન નંબર જે છે 6, 7 એમાં આ બધું જ આવશે. એટલે તમને આ યાદ હોય તો તમે એ સરળતાથી શીખી શકો. બરાબર છે ને. હવે ફન ટાઈમ મેં તમને ઇંગ્લિશની નોટમાં લખવા કહ્યું હતું. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે કવિતા છે આપણે લખવાની નથી. બરાબર છે. આજે આપણે શીખીશું લેસન નંબર 6. લેસન નંબર 6 વોટ ઇઝ ધીસ. હવે આપણે આ સમજીએ. બરાબર છે. એ પહેલાં તમારે તમારી ઇંગ્લિશની નોટમાં મેં જે આ શબ્દ લખ્યા છે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, બરાબર છે, એ તમારે તમારી ઇંગ્લિશની નોટમાં 3 વાર લખવાનું. કેટલી વાર લખવાનું? 3 વાર. એક સ્પેલિંગ છે તે કેટલી વાર લખવાનો રહેશે? 3 વાર. બરાબર છે. તો તમારે આજે હું નોટમાં તમને બતાવું છું આ પ્રમાણે લખી દેવાનું. લેસન નંબર 6 વોટ ઇઝ ધીસ અને આ પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન કર્યા પછી તમારે શું લખવાનું? સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. બરાબર છે. હવે આપણો પહેલો સ્પેલિંગ કયો છે? WHAT. વોટ એટલે શું. બરાબર છે. સ્પેલિંગ આ છે, આ એનો ઉચ્ચાર છે અને આ એનો ગુજરાતી અર્થ છે. વોટ એટલે શું. IS ઇઝ એટલે છે. THIS ધીઝ એટલે આ. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. BIRD બર્ડ એટલે પક્ષી. APPLE એપલ એટલે સફરજન. MONKEY મંકી એટલે વાંદરો. BOOK બુક એટલે પુસ્તક. YES યસ એટલે હા. NO નો એટલે ના. IT આ શું છે? આઈ છે. બરાબર છે. IT ઈટ એટલે તે. NOT નોટ એટલે નથી. બરાબર છે. તો આ જે મેં તમને કહ્યું એ તમારે કેટલી વાર લખવાનું? 3 વાર લખવાનું છે. 3 વાર લખવું. આ જે સ્પેલિંગ છે તે તમારે કેટલી વાર લખવાના છે? એક સ્પેલિંગ 3 વાર લખવાનો રહેશે. એ તમારું આજનું લેસન રહેશે. બરાબર છે. આ છે ને વોટ, એ વોટ કેટલી વાર લખવાનું? 3 વાર. કઈ રીતે લખશો? તો અગાઉ પણ તમને મેં લખીને બતાવેલું. બરાબર છે. WHAT વોટ એટલે શું. એવી રીતે પાછું બીજી વાર. બરાબર છે. WHAT વોટ એટલે શું. પછી ફરીથી લખવાનું WHAT વોટ એટલે શું. ત્યાર પછી જોવાનો કયો સ્પેલિંગ છે? તો ઇઝ છે. બરાબર છે. ઇઝ એટલે છે. તો અહીંથી ફરીથી બીજો સ્પેલિંગ લઈ લેવાનો. ઇઝ એટલે છે.
બરાબર છે। એ કેટલી વાર લખવાનો રહેશે? 3 વાર લખવાનું રહેશે। આ પ્રમાણે તમારે દરેક સ્પેલિંગ 3 વાર લખવાના। એ આજનું તમારું લેસન આ બરાબર છે અને આ પાછળનું। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ। હવે તમને એમ થશે કે ટીચરે આ મિનિંગ્સ લખવા આપ્યા છે બરાબર છે, સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર। તો એ સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર મેં તમને આપણી આ ચોપડીમાંથી જ આપ્યા છે અને એ આ યુનિટના જ છે બરાબર છે। જ્યારે તમે આ વાંચો ત્યારે તમને ખબર પડે કે આનો અર્થ શું થાય અને તમને દાખલા તરીકે વાંચતા નહીં આવડે કે ધીઝ ઇઝ અ, પછી આ શું લખ્યું છે, તમને એનો ઉચ્ચાર નહીં આવડે તો તમે આજે મેં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખાવ્યા એમાં તમને ખબર પડે કે હા આ તો બર્ડ છે। બર્ડ એટલે શું થશે? પક્ષી। તો એ તમે જોઈને વાંચી શકો બરાબર છે ને। કારણ કે અહીં આપણને જો ચિત્ર આપવામાં આવેલા છે, અહીં આપણને સેન્ટન્સ આપવામાં આવેલું છે અને આ છે એનો ગુજરાતી અર્થ, પરંતુ ઉચ્ચાર આપણને આપવામાં આવેલા નથી બરાબર છે ને। તો હવે જુઓ 6 એટલે 6। હવે જુઓ કે વોટ ઇઝ ધીસ। હવે WHAT શું છે? WHAT વોટ એટલે શું? IS ઇઝ એટલે છે। THIS ધીઝ એટલે આ। અને પછી છે ક્વેશ્ચન માર્ક। ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર છે। ગુજરાતીમાં તો તમને ખબર જ છે કે પ્રશ્નાર્થ ચિહ્ન આને કહેવાય, પરંતુ ઇંગ્લિશમાં શું કહેવાશે? ક્વેશ્ચન માર્ક। વોટ ઇઝ ધીસ? આ શું છે? શું છે આપણું હેડિંગ? આ શું છે બરાબર છે। ચાલો હવે જુઓ, અહીં આપણને ચિત્ર આપવામાં આવેલા છે બરાબર છે। જો અહીં હાથીનું ચિત્ર છે, ચકલી છે એટલે કે પક્ષી છે, પછી આ સફરજન છે, વાંદરો છે, મંકી, ઓકે। હવે જુઓ ચિત્ર આપવામાં આવેલું છે, આ શેનું ચિત્ર છે? તો પ્રાણીનું બરાબર છે। શેનું ચિત્ર આપવામાં આવેલું છે? પ્રાણીનું। અને આ શું પૂછાયો છે? સવાલ। સવાલને શું કહેવાશે? ક્વેશ્ચન। વોટ ઇઝ ધીઝ? આ શું છે? હવે આ ચિત્ર તમારે ઓળખી લેવાનું બરાબર છે કે આ ચિત્ર શેનું છે। તમને ખબર જ છે કે હા આ તો હાથીનું ચિત્ર છે, પણ હાથીને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો એને શું કહેવાશે? એલિફન્ટ, ઓકે। સવાલ છે વોટ ઇઝ ધીઝ? આ શું છે? એનો આન્સર એટલે કે જવાબ ધીઝ ઇઝ એન એલિફન્ટ। અહીં પહેલાં શું લેવામાં આવ્યું છે? આ ધીઝ બરાબર છે। ત્યાર પછી છે ઇઝ। કઈ રીતે છે? તો જુઓ આપણને આ લાઇનિંગ આપવામાં આવેલી છે, તો ધીઝ અહીંયા આવી ગયું બરાબર। ખાસ યાદ રાખવાનું કે જુઓ અહીં ટી છે એ નાનો છે, સ્મોલ બરાબર છે। જ્યારે તમે પહેલો મૂળાક્ષર લખો, જ્યારે તમે જવાબ લખો છો ત્યારે, તો આ જે પહેલો મૂળાક્ષર છે એ કેપિટલ થઈ જશે। જો અહીં ટી કેપિટલ થઈ ગયો છે, ખાસ યાદ રાખવાનું। ધીઝ હોય, ધેટ હોય, જ્યારે તમે જવાબ લખો ત્યારે એ કેપિટલ હોવો જોઈએ। શું? તો પહેલો મૂળાક્ષર અહીં છે ધીઝ, તો અહીં ધીઝ આવી ગયું। પછી છે ઇઝ અને પછી શું? તો આપણે એનો જવાબ લખવાનો ને, આ શું છે? તો ધીઝ ઇઝ, પછી આ શું છે? એલિફન્ટ એટલે કે હાથી, તો અહીં લખ્યું છે એન એલિફન્ટ બરાબર છે। હવે અહીં એ કેમ નથી લખ્યો બરાબર છે? એન કેમ લખ્યો છે? એન એટલે એક જ થશે બરાબર છે। એલિફન્ટ શા માટે એન આવ્યો છે? કારણ કે એલિફન્ટમાં જો પહેલો મૂળાક્ષર શું છે? ઈ છે, અને શા માટે એન આવ્યો? તો ઈ મૂળાક્ષર છે અને ઈ શું છે? એ સ્વર છે। શું છે? સ્વર છે। સ્વર 5 છે બરાબર છે, એટલે
કયા કયા સ્વર? તો એ, ઈ, આઈ, ઓ, યુ. બરાબર છે. કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ અને યુ. બરાબર. હવે જુઓ, અહીં ઈ છે. બરાબર છે. એ શું છે? સ્વર છે. અહીં આપણને પ્રાણીનું નામ આપવામાં આવેલું છે અને પહેલો મૂળાક્ષર કયો છે? સ્વર છે. શું છે? ઈ. એટલે અહીં એન આપવામાં આવ્યું છે. આ 5 સ્વર છે. બરાબર છે. એ 5 સ્વર જ્યારે શબ્દમાં એનું પ્રયોજન થાય અને પહેલો મૂળાક્ષર આ 5 સ્વરમાંથી કોઈ પણ એક હોય એટલે એની આગળ હંમેશા શું લાગે? એન લાગે. બરાબર છે. બાકી બધાની આગળ શું લાગે? અ લાગે. એટલે માત્ર ને માત્ર એનની જગ્યાએ શું હોય? એ હોય. બરાબર છે. તો શું છે અહીં? ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. ગુજરાતીમાં તો તમે તરત જ જવાબ આપી દેશો કે આ શું છે? તો તમે કહેશો કે હા, આ હાથી છે. તમારી પાસે બોલપેન હોય, ટીચર એમ પૂછે કે આ શું છે? તો તમે કહેશો કે હા, આ બોલપેન છે, આ પેન્સિલ છે, આ મારો બેગ છે, આ મારું પુસ્તક છે. બરાબર ને? તો અહીં આપણને ઇંગ્લિશમાં છે. વોટ ઇઝ ધીઝ? આ શું છે? તો ચિત્રમાં શું છે? હાથી. ધીઝ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. હવે જો બીજું ચિત્ર આપવામાં આવેલું છે. અહીં એક સરસ મજાનું પક્ષી છે. કયું પક્ષી છે? તો ચકલી છે. અહીં ચકલી એવો ઉલ્લેખ આપણને નથી કર્યો, પરંતુ શું કહ્યું છે? બર્ડ. સવાલ જુઓ, વોટ ઇઝ ધીઝ? આ શું છે? બરાબર છે. તો જવાબ કઈ રીતે આવશે? ફરીથી, ધીઝ ઇઝ અ બર્ડ. જો અહીં અ આવ્યો છે, એન આવ્યો છે? ના. શા માટે? કારણ કે આ છે બી છે. બરાબર છે. આ સ્વર છે? તો નહીં, સ્વર નથી, પરંતુ શું છે? વ્યંજન છે. અને આપણે સ્વર કેટલા છે ઇંગ્લિશમાં? 5. બરાબર છે. આનો પહેલો મૂળાક્ષર જે છે બી, બરાબર, બર્ડનો બી છે એ અહીં છે. તો તમે જોઈ શકો છો અહીં બી છે નથી, એના કારણે એ આવ્યો છે. બરાબર છે. તો શું આવશે? ધીઝ ઇઝ અ બર્ડ. આ પક્ષી છે. આ પક્ષી છે. ત્યાર પછી છે સફરજનનું ચિત્ર આપવામાં આવેલું છે. ક્વેશ્ચન પૂછાયો છે, વોટ ઇઝ ધેટ? જો અહીં ધેટ છે. THAT. ધેટ એટલે પેલું. વોટ એટલે શું અને ઇઝ એટલે છે. પેલું શું છે? બરાબર છે. ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. હવે અહીં એન આવ્યો છે. શા માટે? કારણ કે એ સ્વર છે. આ જે એપલમાં જે સ્પેલિંગ આપેલો છે એપલનો, એમાં જે પહેલો મૂળાક્ષર છે એ પહેલો મૂળાક્ષર એ સ્વર છે. જો અહીં એ છે ને 5 સ્વર છે, તો અહીં આપ્યું છે એન. એપલની આગળ શું લખ્યું છે? એન. ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. હવે અગાઉ પણ મેં તમને શીખવ્યું હતું કે ધીઝ એ નજીકની વસ્તુનો નિર્દેશ કરે છે અને ધેટ છે એ દૂરની વસ્તુ બતાવે છે. બરાબર છે. દૂર વસ્તુ હોય તો એના માટે ધેટ વપરાશે અને નજીકની વસ્તુ હોય તો એના માટે ધીઝ વપરાય. આ વપરાય ધીઝ. બરાબર છે. અને દૂર માટે ધેટ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ એન એપલ. પેલું શું છે? પેલું સફરજન છે. ત્યાર પછી છે એક મંકીનું ચિત્ર. મંકી એટલે વાંદરો. વોટ ઇઝ ધેટ? શું કહ્યું છે? વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ધેટ ઇઝ અ મંકી. પેલો વાંદરો છે. ધેટ એટલે પેલો, મંકી એટલે વાંદરો અને ઇઝ એટલે છે. પેલો વાંદરો છે. અહીં ચિત્રમાં શું દેખાય છે આપણને? વાંદરો. એટલે અહીં લખ્યું છે ધેટ ઇઝ અ મંકી. પેલો વાંદરો છે. બરાબર છે ને? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધીઝ અને ધેટ વોટ વડે આપણે પ્રશ્ન પૂછ્યા છે અને એનો જવાબ આ પ્રમાણે ધીઝ અને ધેટ વડે અહીં આપવામાં આવેલો છે. બરાબર છે. તો
ત્યાર પછી આપણે જોશું વસ્તુ. વસ્તુ એટલે શું? કોઈ પણ વસ્તુ, તમારો બેગ હોય, પેન હોય, પેન્સિલ હોય, ટિફિન બોક્સ હોય, પાણીની બોટલ હોય, રબર હોય, સંચો હોય, કોઈ પણ વસ્તુ, બેન્ચીસ, બ્લેકબોર્ડ, ગ્લાસ, કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એ બધી જ વસ્તુઓ. ત્યાર પછી છે પક્ષી. પક્ષી એટલે આજે આકાશમાં ઉડે, બરાબર છે, બધા જ પક્ષી આવી જાય અંદર. કાબર, કબૂતર, ચકલી, મોર, પોપટ, બરાબર છે. ત્યાર પછી પ્રાણી. પ્રાણી એટલે જંગલી પ્રાણી પણ આવી જાય અને પાલતુ પ્રાણીઓ પણ આવી જાય. તો શું કહ્યું છે? વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ. વોટ એટલે શું થાય? શું વડે પ્રશ્ન પૂછાય છે. ગમે તે વસ્તુ હોય કે ગમે તે પક્ષી હોય કે ગમે તે પ્રાણી હોય, તેના વિશે આપણે જાણવું હોય તો એના માટે શું વપરાય છે? વોટ. વોટ વડે પ્રશ્ન પૂછાય છે. તેની સાથે ધીઝ અથવા ધેટનો ઉપયોગ થાય છે. હવે વોટ સાથે શેનો ઉપયોગ થાય? તો ધીઝ અને ધેટ. ધીઝ એટલે આ અને ધેટ એટલે પેલું. તેની સાથે શેનો ઉપયોગ થાય? ધીઝ અથવા ધેટનો ઉપયોગ થાય છે. જો અહીં ઉપયોગ થયો છે, બરાબર, પ્રશ્ન પૂછવા માટે. વોટ ઇઝ ધેટ? અહીં શું છે? આ શું છે? પ્રાણી છે, બરાબર છે. અને એના જવાબમાં શું છે? ધેટ ઇઝ અ મંકી. પેલો વાંદરો છે. તો અહીં શું છે કે વોટ વડે પ્રશ્ન પૂછાય અને તે વોટ સાથે શું વપરાય? ધીઝ અથવા ધેટ. ધીઝ અને ધેટ બંને સાથે આવતા નથી, પરંતુ વોટ ઇઝ ધીઝ, વોટ ઇઝ ધેટ, બરાબર, એ પ્રમાણે તે વપરાય છે, એનો ઉપયોગ થાય છે. ધીઝ અથવા ધેટની સાથે આ ઓબ્લિક છે. શું કહેવાશે? અને ઓબ્લિક. ધીઝ અથવા ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એકવચનનું રૂપ ઇઝ આવે છે. આ ઇઝ છે ને એ વર્તમાન કાળમાં વપરાય. કાળ કેટલા છે? 3. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. તેમાં ભૂતકાળ એટલે શું? કે તમે અત્યારે 3જા ધોરણમાં છો, બરાબર છે. એ કયો કાળ કહેવાશે? વર્તમાનકાળ. તમે 1લા ધોરણમાં હતા, 2જા ધોરણમાં હતા, બરાબર છે, એ તમારો ભૂતકાળ થઈ ગયો. અને અત્યારે તમે શેમાં છો? 3જા ધોરણમાં છો, એ તમારો વર્તમાનકાળ. અને જ્યારે તમે 4થા ધોરણમાં આવશો એ તમારો ભવિષ્યકાળ થશે, બરાબર છે. તો તમારે ખાસ યાદ રાખવાનું કે વર્તમાન કાળમાં જ એકવચનનું રૂપ ઇઝ આવે, બરાબર છે. કોની સાથે? ધેટ અને ધીઝ સાથે. કોની સાથે? ધેટ અને ધીઝ સાથે વર્તમાનકાળનું એકવચનનું રૂપ ઇઝ આવે છે. ક્યારે આવે? ફક્ત વર્તમાન કાળમાં જ. પછી તમે ભૂતકાળમાં ઇઝ બોલશો તો ચાલશે નહીં, ચાલે, બરાબર છે. તો અહીં છે ધીઝ અને ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું એકવચનનું રૂપ ઇઝ આવે છે, બરાબર છે. એટલે તો આપણને આ પ્રમાણે સવાલ પૂછાયા છે. વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધીઝ? બરાબર છે. પછી એનો આન્સર છે ધીઝ ઇઝ એન એલિફન્ટ, ધીઝ ઇઝ અ બર્ડ, ધેટ ઇઝ એન એપલ, ધેટ ઇઝ અ મંકી, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મેં જે લેસન આપ્યું એ તમારે એક એક સ્પેલિંગ 3 વાર લખવાનો રહેશે, એને યાદ રાખવાનું રહેશે, બરાબર છે. અને આવતા પીરિયડમાં આપણે પાછળનું પેજ, બરાબર છે, ક્વેશ્ચન આન્સર, પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર, એ આપણે આજે છે એ આપણે આવતા પીરિયડમાં સમજીશું. ઓકે, થેન્ક યુ.